1982 થી આ જે મરીન નેશનલ પાર્ક અંતર્ગત બાળકોના કેમ્પ પ્રશિક્ષણ શિબિરો ને બધી થતી રહે છે ત્યારથી થાય છે ને હજુ પણ થઈ રહી છે. તો આ જે શિબિર છે અથવા તો આવો પ્રકૃતિનો લાભ છે એ ફક્ત બાળકો જ લઈ શકે કે કોઈ જાહેર જનતા પણ લઈ શકે છે? કેવી રીતે લઈ શકે છે? મારી અંગત ઈચ્છા એવી હોય છે કે થોડા વર્ષો અગાઉ જ્યારે હું નોકરી કરતો હતો ત્યારે અમે એક પ્રપોઝલ લખી હતી કે ભારતના બધા જ વિદ્યાર્થીઓ 10મું ધોરણ પાસ કરે એ પહેલા એક પ્રકૃતિ શિક્ષણ શિબિર ફરજિયાત કરવું અને સરકાર પોતે કરાવે. આજે પણ મારી ઈચ્છા છે, ભારતનું ના થાય તો કંઈ નહીં, પણ ગુજરાતના વિદ્યાર્થીઓ જ્યાં સુધી 10મું પાસ કરે ત્યાં સુધીમાં એક પ્રકૃતિ શિક્ષણ શિબિર અટેન્ડ કર્યું હોય તો જ 10માની એક્ઝામ આપી શકે. ખૂબ સરસ. અને બીજું હવે શું છે, ઓપ્શન્સ બહુ વધી ગયા છે. દાખલા તરીકે અહીંયા પણ બેટ દ્વારકાની અંદર અત્યારના 5-6 શિબિરો ચાલે છે. પોશિત્રામાં સરકારી વન વિભાગ તરફથી શિબિરો ચાલે છે. એટલે ઓપ્શન્સ વધી ગયા છે. અને ખાલી હવે બાળકો નહીં, વૈજ્ઞાનિકો છે, ફેમિલીઝ છે, ટુરિસ્ટ છે, કારણ કે હવે સુદર્શન બ્રિજ થઈ ગયો એટલે લોકોને ઇવન એક દિવસ માટે આવવું હોય તો પણ આવી શકાય. એવું નથી કે તમારે 3 દિવસનો સમય હોય તો સારું, જેટલું લાંબુ રોકી શકાય એટલું સારું છે. પણ હજી બી મારી ઈચ્છા એવી હોય છે કે વધુમાં વધુ વિદ્યાર્થીઓ આવે, કારણ કે વિદ્યાર્થીઓને ખાસ કરીને બહેનો વર્ષો સુધી મારે 31મી ડિસેમ્બરનો જે કેમ્પ હતો એ ઓલવેઝ ગર્લ્સ માટે રાખતો પ્રેફરન્સ, કારણ કે લોકોને એ જ્યારે પ્રીમિયમ ડેટ ગણાતી. મારી ઈચ્છા એવી છે કે ખાસ કરીને વિદ્યાર્થીનીઓ એટલે ગર્લ સ્ટુડન્ટ્સ જેટલો વધુ ભાગ લે, દે આર ગોઈંગ ટુ બી ધ ફ્યુચર મધર્સ અથવા તો ફ્યુચર, કારણ કે પોતાના બાળકોને અત્યારે મધર્સ મોકલે તો સૌથી પહેલા ઘરેથી મમ્મી જ ના પડે કે બેટા આપણે નથી જવું, દરિયાનો છે. મધરે એક વખત બી અટેન્ડ કર્યો હોય તો પછી પોતાના બાળકોને એને અગત્ય સમજાય અને વધુમાં વધુ પ્રોત્સાહન આપે. એ સરકાર તરફથી જેટલું પણ પ્રોત્સાહન થઈ શકે, લોકો માટે જેટલી બી જાગૃતિ જાગે, કારણ કે હવે વર્ષે વર્ષે બધું જતું રહ્યું છે. અમે જે એક જમાનામાં અહીંયા સી હોર્સીસ જોતા, બહાર દરિયામાં નાતો એને લઈને આવે, મને કે સાહેબ આ શું છે? એ કે દરિયાઈ ઘોડો છે. હવે દરિયાઈ ઘોડો જતો રહ્યો, બરાબર છે. એનું કારણ એ પણ હોઈ શકે કે જેમ માનવ વસાહત વધારે અથવા તો વધુ પર્યટકો આવવાને કારણે, પર્યટકો કરતા બી ઘણા ફેક્ટર્સ છે. ખાલી આપણે એક ટુરિઝમ ઉપર ના કહી શકાય, પણ વિકાસ છે, ઉદ્યોગીકરણ જે છે, દરિયાની અંદર પોલ્યુશન છે, ઓવરઓલ પોલ્યુશન છે, દરિયાની અંદર આપણે જે પ્લાસ્ટિક કચરો નાખીએ છીએ એ છે, ઘણા કારણો છે. કદાચ આ વિસ્તારની અંદર ગ્રીન ટર્ટલ્સ જે છે એ ખૂબ કદાચ વિશ્વનું સૌથી હાઈએસ્ટ કોન્સન્ટ્રેશન આ એરિયામાં છે, પણ છતાં બી આપણે પ્લાસ્ટિક જ્યારે ફેંકીએ તો આપણે ચિંતા નથી કરતા હોતા. હવે એ પ્લાસ્ટિક ભૂલમાં ખાઈ જાય અને પછી એ બિચારો મરી જાય. જેમ બીજા આપણે ગાય પણ મરે છે, બીજા જાનવરો પણ મરે છે, આને પણ દરિયામાં પણ એ થાય છે. અને દરિયો સાફ કરવો મુશ્કેલ થાય. જમીન ઉપર તો હજી બી તમે સાફ કરી શકો, પણ આપણી પાસે હવે એવી ટેકનોલોજી નથી કે દરિયામાં તમે સફાઈ કરી શકો. તો બાળકો જેટલા જાગૃત થાય, મધર જેટલા જાગૃત થાય, ફેમિલી જેટલા જાગૃત થાય અને બની શકે એનું રક્ષણ કરી શકશે. તમને ખબર જ નહીં હોય તો તમે એનું રક્ષણ કરવાના જ નથી. આપણે ખૂબ સરસ વાત કરી કે અત્યારે આ પ્રકૃતિ શિબિરો અથવા તો આ દરિયાઈ જીવ સૃષ્ટિને જોવા માટે કોઈ પણ વ્યક્તિ આવી શકે છે, પણ એમાં તમારો આગ્રહ રહે છે કે વિદ્યાર્થીઓ વધારે આવે અને વિદ્યાર્થીઓમાં પણ દીકરીઓ આવે. એનો આશય પણ હું સમજુ છું કે જે 10મા ધોરણની પહેલા ભણેલા વિદ્યાર્થીઓ છે, એમનું માનસ છે એ પ્રકૃતિને વહેલું સમજે તો એક નાગરિક બન્યા પછી એ સમાજને ઘણું બધું આપી શકે. અને એમાંય તમારો દીકરીઓ વાળો ભાવ છે એ પણ ખૂબ સુંદર છે કે જે પ્રકૃતિ માતા એટલે કે નેચર ઓફ મધર, એવી જ રીતે સ્ત્રી છે, દીકરી છે, એક માતૃત્વ. અને તમે જે વાત કહ્યું કે પછી જ્યારે બાળક પાછું અહીંયા શિક્ષણ માટે આવે ત્યારે એની માતાને જે ડર હોય છે કે તું ભાઈ રમતો નહીં, તું ત્યાં જાતો નહીં, તો જો દીકરીઓ શિબિર કરીને ઘર સંભાળશે તો ભવિષ્યમાં પોતાના બાળકને એક સાહસી બનાવશે, પ્રકૃતિ પ્રેમી બનાવશે અને જીવનના દરેક આયામોમાંથી શીખવા માટે પણ એ પ્રેરી શકશે. એટલે આ બધી વાત ખૂબ સરસ રહી. અને આજે આપણે હવે દરિયાઈ સૃષ્ટિ તરફ જઈ રહ્યા છીએ જેમાં આપ અમારી સાથે છો, તો એ ખૂબ સુંદર વાત છે. તો આપણે જઈએ દરિયાઈ જીવો જોવા માટે.
આ રોકી શોર છે અને રોકી શોરના મેં અગાઉ પણ કીધું તો એમ આ બધા શોર પ્રમાણે એના જીવજંતુઓ અલગ હોય. તો અહીંયા આ જે કરતલો જોઈએ છીએ એ રોકનો કરતલો છે. આ પથ્થરમાં આ રેતીની અંદર તમને આ જોવા ના મળે. ખાસ કરીને આવા રોક્સ હોય ત્યાં જોવા મળે છે. એને નખ છે અને એને 10 પગ હોય. એટલે બાળકોને બતાવીએ કે ભાઈ આને કેટલા પગ છે ગણો તો તમારે કેટલા છે તો કે 2, અને કેટલા છે 10. તો આ ડેકાપોડા કરીને છે અને બધા ક્રસ્ટેશિયન્સ છે. જે જાત જે છે ફેમિલી એ ક્રસ્ટેશિયન્સમાં આવે. અને આવા બીજા આગળ પણ આપણને રોક્સના બીજા કરતલા જોવા મળશે. આ નેપ્ચ્યુન ક્રેબ છે અને ઇટ્સ અ ટ્રુ વોટર ક્રેબ. એને પાછળ બંને ફ્લિપર્સ છે અને સ્વભાવ બહુ ઉગ્ર છે. આપણે પેલા છીપલા જોઈએ છીએ એમ આ છીપ છે. આ પણ એક પ્રકારનો મૃદુકાય જીવ અથવા તો મોલસ છે અને અમે આને લિમ્પેટ કહીએ છીએ. ખાસ કરીને રોકી શોરની અંદર આ જોવા મળે. જેટલા પણ મૃદુકાય જીવો છે અથવા તો મોલસ છે એ પોતાના કવચ માટે દરિયાની અંદર કેલ્શિયમ કાર્બોનેટ જે ખૂબ વિપુલ પ્રમાણમાં છે એનો ઉપયોગ કરી અને પોતાનું કવચ બનાવે છે. અહીંયા પાર્શિયલ વેક્યુમ ક્રિએટ કરે છે અને તમે કલરેશન પણ જુઓ તો એનો મેચિંગ હોય છે. પોતાનું ફીડિંગ વગેરે એ જ્યારે ભરતી આવે ત્યારે અહીંયાથી ખોલી અને પોતાનું ફીડિંગ વગેરે કરતો હોય છે. રાઈટ. આ જે આપણને બધું દેખાય છે એ દરિયાઈ આલ્ગી છે. શિયાળા સમયમાં ખૂબ વિપુલ પ્રમાણમાં અહીંયા આલ્ગી થાય છે. ગ્રીન આલ્ગી, બ્રાઉન આલ્ગી, રેડ આલ્ગી ખૂબ વિપુલ પ્રમાણમાં થાય છે. પુર્વલા પદીના અને બીજી બધી. અને એની અંદર બાળકોને ભેગા કરી અલગ અલગ એનું કલેક્શન કરી પોતાનો ઓળખ કરી અને નોટબુકમાં ચિપાવીને એનો ઉપયોગ કરતા હોઈએ છીએ. આજે આપણને શેલ્સ દેખાય છે બ્લેક કલરના પથ્થર ઉપર, એ બધા નિરીતે નામના છે. અને પથ્થર ઉપરના જે શેલ્સ હોય એ વજનમાં થોડા ભારે હોય અને કલર પણ એનો મેચિંગ તમે જુઓ તો પથ્થર જેવો છે. જ્યારે બીજા શંખ હોય છે એટલા વજનદાર નથી હોતા. ધીસ ઇઝ ઓલ બ્લેક અને રોકના શેલ્સ છે બધા. કોઈ પણ પથ્થર નીચે ખૂબ હોય અને બધા જીવતા છે. ધેર ઓલ લિવિંગ. આ જે રોકી પેચ ઉપર તમે જે બ્લેક પેચેસ જુઓ છો એ બધા નિરીતે શંખ જે છે એના બચાવ છે નાના. પછી ધીરે ધીરે એમાંથી મોટા થશે બધા. આપણે અત્યારે જે જોઈ રહ્યા છીએ કોરલ છે, લાઈવ કોરલ છે અને થોડી બ્લીચિંગની શરૂઆત થઈ ગઈ છે. કોરલ્સ જે છે બેઝિકલી પોલિપ કરીને એક જાનવર છે બનાવે છે અને આખી કોલોની હોય છે. એક પછી જેટલા હોલ્સ છે એની અંદર એક જાનવર હોય છે અને આપણને આખી રીફ આપતા હોય છે. જેમ જેમ અંદર જતા જાઓ અહીંયા ટાપુની અંદર તો કોરલ રીફ એટલે દરિયામાંથી આપણને એ લોકો જમીન આપે છે આખી, અને પોતાની એક અલગ ઇકોસિસ્ટમ છે એની અંદર ખૂબ મરીન લાઈફ હોય છે. જે અત્યારે જોઈએ છીએ એ સી હેર છે અને એ આલ્ગી ઉપર નભતો હોય છે અને એક સાથે 80 થી 84 લાખ ઈંડા આપે. એટલે આટલું એનું પ્રોડક્શન છે. પણ એમાંથી બચાવ જે છે એ માંડ 8-10 નો થતો હશે. ઇટ્સ વેરી બ્યુટીફુલ ક્રીચર અને પોતાના બચાવ માટે પછી એ કલર છોડતો હોય છે. આ દરિયા કિનારે આપણે જ્યારે રેતીના તટમાં બેઠા છીએ તો મારા હાથમાં જે હતાના શંખ જે એનું નામ છે ટસ્ક શેલ, એટલે હાથીના દાંત જેવો લાગે. અને જૂના જમાનામાં બાર્ટર માટે વાપરતા, વેપાર માટે વાપરતા. અને અહીંયા સ્થાનિકો આની એવી માન્યતા છે કે આ જો ગરામાં પહેરો તો શરીરના સફેદ ડાઘ હોય એ મટી જાય. આ જે ટસ્ક શેલ છે, શેલની અંદર યુનિવોલ હોય બાયવાલ હોય. આ જે છે એ રેઝર શેલ છે. એટલે જૂના જમાનામાં જે દાઢી માટે રેઝર વાપરતા એ આ આકારનું આવતું.
અને આને આજની તારીખમાં તમે દૂધી છીલવા કે એના માટે ઉપયોગ કરી શકાય. કટલ ફિશ બોન અને આને કેલ્શિયમ, ખાસ કરીને તમારા ઘરે પક્ષીઓ હોય, બજરીગર કે એવો કોઈ એક્ઝોટિક બર્ડ પાંજરામાં હોય તો આને તમે લગાડો તો એ ચાંચ મારે અને એમાંથી એ લોકો કેલ્શિયમનું કરે. બીજું, સ્થાનિક લોકો આને તેલમાં ગરમ કરી અને કાન દુખતો હોય તો કાનમાં ટીપા નાખતા હોય છે, એનો પણ ઉપયોગ કરતા હોય છે. તો આ કટલ ફિશ બોન અથવા તો સમુદ્ર ફીણ તરીકે આનો ઉપયોગ કરતા હોય છે. બીજો શંખ મારા હાથમાં આવ્યો છે, આને સ્ક્રૂ શેલ કહે છે. એના આકાર પ્રમાણે નામ આપેલો છે. સ્ક્રૂ હોય આપણે એ પ્રકારનો આ શેલ છે. મારો સૌથી ફેવરિટ જે શંખ જે છે એ આ છે, પેરીવિંકલ. મને નાનપણથી નોર્મલી આ પણ બાયવાલ છે પણ એકદમ સુંદર. આને એક બબલ શેલ કરીને આવે છે, હવે અત્યારના બહુ ઓછા દેખાય છે પણ ધીસ ઇઝ માય ફેવરિટ. બીજું, આ શંખ આજે બીચનું નામ પાડ્યું છે પદ્મતીર્થ. એ $10 અથવા તો આપણે એને પૂજામાં જે રાખીએ છીએ એ છે. એ પણ હવે ઓછા મળે છે, ઇન્ટેક્ટ હોય તો પૂજામાં રાખી શકાય. સર, આ કઈ પ્રકારનું છે? આ પણ એક પ્રકારનો બાયવાલ છે. તમે એને ધ્યાનથી જુઓ તો અંદર જે જાનવર અંદર રહેતું હોય, મોલસ્ક કે મૃદુકાય જીવ, અંદરથી એકદમ સ્મૂથ હોય. બહારથી અલગ અલગ પેટર્ન્સ ડેવલપ કરે અને એનું ગ્રોથ પેટર્ન્સ પણ ધ્યાનથી જુઓ તો એનો ગ્રોથ કેવી રીતે થયો છે એ પણ પેટર્ન્સ, જેમ ઝાડની અંદર આપણે રિંગ ગોતીએ એમ એને વધુ, ખાસ કરીને ગરમીની અંદર એનો વિકાસ વધુ થાય છે. અને તમે જુઓ તો અહીંયા આખી રિંગ દેખાય છે, ત્યારે એનો વિકાસ થયો છે. અને કલરના પેટર્ન છે, જૂના જમાનામાં અને ખાસ કરીને રાજસ્થાનના કિલ્લામાં ને એમાં એ લોકો કલર માટે અથવા તો પ્લાસ્ટર માટે વાપરતા. અને આજે પણ શંખ જીરું જે આપણે કહીએ છીએ અથવા તો કેલ્સીવેલ ની બધી ટેબ્લેટ્સ આવે છે કેલ્શિયમની, એ આના પાવડરમાંથી બનાવતા હોય છે. સર, આજે આપણે ઘણી બધી માહિતી મળી છે આપની તરફથી અને અમે ઘણી બધી વસ્તુઓ એવી છે જે એકત્ર કરી શોખ માટે, પરંતુ મને હવે નાના નાના ચીપલા અને શંખ ને એવું બધું દેખાય છે જેને હું માણી લઈ અને ફરી પાછા આ સમુદ્ર કિનારે મૂકી જવાની છું. તો આપે અમને જે કઈ માહિતી આ વિડીયોના માધ્યમથી બીજા લોકોને પણ આપી છે એ માટે આપનો ખૂબ ખૂબ આભાર. આપની સાથે વનરાજભાઈ, ધવલ, ધારા અને આ જે ટીમે કામ કર્યું છે એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ સો મચ. આભાર. આ એડવેન્ચર પાર્કમાં જરૂરથી પધારો.